બાગ બગીચાઓ કોઈપણ શહેરી શોભા સાથે શહેરીજનો માટે હરવા ફરવાનું મનપસંદ સ્થળ હોય છે. અબાલ વૃદ્ધ સૌને બગીચાઓની શુદ્ધ હવા, શાંત વાતાવરણ અને પ્રકૃતિનું સાનિધ્ય પસંદ આવતું હોય છે. ભુજ શહેરમાં અનેક બાગ બગીચાઓ આવેલા છે, પરંતુ નગરપાલિકા દ્વારા સંચાલિત બાગ બગીચાઓની હાલત ખરાબ હોવાથી ભુજવાસીઓ માટે ઉનાળુ વેકેશનમાં બાળકોના મનોરંજન માટે એકમાત્ર હિલ ગાર્ડન જ બચ્યું છે. રોટરી ક્લબ દ્વારા સંચાલિત હિલ ગાર્ડનની લોકપ્રિયતા વધી છે. ખાસ કરીને ઉનાળુ વેકેશન શરૂ થતાં દરરોજ સાંજે મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડે છે. ભુજવાસીઓ ઉપરાંત કચ્છ પ્રવાસે આવતા દરેક સહેલાણીઓને અભિભૂત કરતા હિલ ગાર્ડનમાં હવે દર રવિવારે ગીત સંગીતની સુરાવલીઓ ગુંજી ઉઠશે. છેલ્લા 2 વર્ષથી રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ નવગણ આહિરના માર્ગદર્શન હેઠળ ચેરમેન નરેન્દ્રભાઈ મીરાણી અને રોટરી ક્લબ ઓફ ભુજના સહયોગથી ગાર્ડનને ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સપ્તાહથી હિલ ગાર્ડનમાં સંગીત પ્રેમીઓ માટે નવું આકર્ષણ ઉમેરાશે. દર રવિવારે કરાઓકે સંગીતનો કાર્યક્રમ યોજાશે, જે સહેલાણીઓ અને સંગીત રસિકો માટે વધારાનું આકર્ષણ બનશે. ભૂકંપ પછી જ્યારે બધા એકદમ શોકમાં હતા ત્યારે મોદી સાહેબને એવો વિચાર આવ્યો કે આપણે અહીંયા ભુજમાં કાંઈ રમતગમતનું સાધન આપણે આપવું જોઈએ. એટલા માટે આ હિલ ગાર્ડનનું આયોજન થયું અને રોટરી ક્લબને સોંપવામાં આવ્યું. ત્યારબાદ જે કોરોના આવ્યો તો કોરોના ટાઈમે હિલ ગાર્ડનની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. કોરોના ટાઈમે એક વર્ષ સુધી સતત બંધ રહ્યું અને આ હિલ ગાર્ડનમાં તમે જુઓ તો લગભગ 1 લાખ રૂપિયાનું લાઇટ બિલ દર મહિને આવે છે અને ખર્ચ પણ એવડો છે, કારણ કે 21 એકરમાં પથરાયેલો છે. એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી અને જાળવણીનો ખર્ચ માટે પણ પૈસા નહોતા. અને છેલ્લા 2 વર્ષથી અમને ચેરમેન જે બીજા હતા એમની પાસેથી લઈ અને અમને સોંપવામાં આવ્યું અને અમારા રોટરી ક્લબના બધા સભ્યોની મદદથી, મહેનતથી આ હિલ ગાર્ડનને અમે સારામાં સારું અત્યારે ડેવલપ કરી રહ્યા છીએ. છેલ્લા 2 વર્ષથી જે બાવળો હતા એ બાવળો કપાવ્યા, નવા ઝાડના રોપા નાખ્યા, નવી રાઈડો આવી અને સુંદર મજાનું અત્યારે એક ફરવાલાયક સ્થળ ભુજને અમે આપી શક્યા છીએ. એનો અમને આનંદ છે. સાહેબ, ટોટલ હિલ ગાર્ડનમાં કેટલી રાઇડ્સ હશે અને કઈ રાઇડ્સ હશે એ જરાક વિગત આપજો. અત્યારે 17 જેવી રાઈડ છે અને બાળકોને રમવાના હિંચકા અને લપસણી ને એવું બધું અલગ છે. 17 રાઈડ જે છે મોટી એ 17 રાઈડ છે અત્યારે આપણી પાસે. અને ગાર્ડનમાં ખાસ વિશેષ શું રોપવામાં ગાર્ડનની અંદર રોપા આપણે બોટલ પામ નાખ્યા છે અને બાકી અલગ અલગ ટાઈપના ફૂલોના પણ રોપા આપણે નાખ્યા છે. છેલ્લા 2 વર્ષમાં એ બધું સારામાં સારું ડેવલપ થયું છે. ટિકિટનું જે છે તે 2000થી ચાલુ થયું હતું ત્યારે 5 રૂપિયા ટિકિટ હતી અને અમે 2020માં જ્યારે અમારી પાસે ચાર્જ આવ્યો ત્યારે અમે 5ના 10 રૂપિયા કર્યા. તો 10 રૂપિયા એટલે સાવ નોમિનલ કહેવાય, કારણ કે આ જે હિલ ગાર્ડનનો ખર્ચ જ અમને બહુ છે. 1 લાખ રૂપિયા લાઇટ બિલ આવે છે, 70-80 હજાર રૂપિયા ગાર્ડન દેખરેખ માટે કરવા પડે છે, 50-60 હજાર રૂપિયા અમારો સ્ટાફનો પગાર છે. એટલે દર મહિને લગભગ 2.5 થી 3 લાખ જેવો ખર્ચ છે અને મેન્ટેનન્સ આવે એ અલગ. એટલે એ કાઢવા માટે પૂરા તો નથી જ પડતા અને નવું ડેવલપ કરવું પડે છે, કારણ કે નવું ડેવલપ નહીં કરો તમે તો કોઈ આવવાના નથી. એટલે અમે 10 રૂપિયા જ રાખ્યા છે અત્યારે. આમ અમારી ગણતરી એવી છે કે ભાઈ 15-20 રૂપિયા કર્યા હોય તો ચાલે, પણ છતાં અમે નાની પ્રજા, નાના બાળકો રમવા માટે આવે છે એટલે અમે વધારતા નથી, પણ બીજેથી ક્યાંકથી ફંડ ફાળો કરી અને અમે પેમેન્ટ ભેગું કરી લઈએ છીએ. એટલે આના ઉપર વધારે લોડ ન પડે એવું અમે ચોક્કસ વિચારીએ છીએ. રાઇડનું પણ એવું છે કે ભાઈ અમે રાઇડના ભાડા ફિક્સ જ કરેલા છે. એક વખત વચ્ચે ગયા વર્ષે વધારી પણ નાખ્યા હતા ત્યારે અમે ઘટાડવા રહ્યા હતા કે ભાઈ ઘટાડો, રાઇડના ભાડા વધશે નહીં, રાઇડ તમારે આ ભાવે જ ચલાવવી પડશે. એટલે અમે ફિક્સ કરેલું જ છે. એટલે આ રાઇડના ભાડા ન વધે એના ઉપર અમારી સતત નજર હોય જ છે. આ અંગે વિગત આપતા રોટરી પ્રેસિડેન્ટ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે હિલ ગાર્ડનના સતત વિકાસ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. હાલે ગાર્ડનમાં લોકોના મનોરંજન માટે વિવિધ પોઈન્ટ પર સ્પીકરના માધ્યમથી સંગીતના સૂરો રેલાવવામાં આવી રહ્યા છે. કરાઓકે કાર્યક્રમ ઉપરાંત આ સપ્તાહથી ટોય ટ્રેન પણ પાટા પર દોડતી થઈ જશે. અત્યારે જે હિલ ગાર્ડન અમારા પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે બીજા પ્રોજેક્ટોની જેમ આ પણ એક અમારો પરમેનન્ટ પ્રોજેક્ટ છે હિલ ગાર્ડન. અને એ આજે ભુજમાં શું પણ કચ્છમાં પણ કદાચ એક નવલું નજરાણું જ છે પબ્લિક માટે અને ખાસ કરીને બાળકો માટે.
તો અમે એમાં હંમેશા દર મહિને કાંઈ ને કાંઈ નવું નવું લાવતા હોઈએ છીએ અને નવી રાઇડ્સ છે કે બીજી કાંઈક એમ્યુનિટીઝ છે કે વધારતા જ હોઈએ છીએ દર વખતે. એ પ્રમાણે આ વખતે પણ અત્યારે અમે એક વોલ ક્લોક આમાં લગાડવા જઈ રહ્યા છીએ કે જે અમારા રોટરી ડિસ્ટ્રિક્ટની થીમ પણ છે. અને એ વોલ ક્લોક એવી રીતે હશે કે જે પબ્લિક આવતી જતી બધી પબ્લિક એને જોઈ શકે અને એક એન્ટિક પીસ જેવું ઘડિયાળ છે કે જે એક એની શોભામાં અભિવૃદ્ધિ કરે એમ છે. રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હિલ ગાર્ડનમાં રોટરીની થીમ આધારિત નવી વોલ ક્લોક લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલે હિલ ગાર્ડનમાં મનોરંજન માટે 17 અલગ અલગ રાઇડ્સ સાથે ગેમ ઝોન, બોક્સ ક્રિકેટની સુવિધા ઊભી કરવામાં આવી છે. હિલ ગાર્ડનમાં 17,000 નવા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ જે સ્થળોએ બાવળના ઝુંડ હતા ત્યાં લીમડો, ફૂલઝાડ, વોટર પામ, ચીકુ, જાંબુના વૃક્ષોનું વાવેતર કરાયું છે. દરેક ઝાડને ફિલ્ટર કરેલું બોરનું પાણી નિયમિત અપાય છે. હિલ ગાર્ડનમાં લોક સુવિધા માટે જરૂર જણાય ત્યાં રસ્તા, લાઇટોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગાર્ડનની જાળવણી માટે નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર LK સુમરાની આગેવાનીમાં 10 જણનું મેનેજમેન્ટ અને 12 લોકોનું લેબર સ્ટાફ ગાર્ડનની સંભાળ રાખે છે. સહેલાણીઓ માટે ઇમરજન્સી વખતે પ્રાથમિક આરોગ્ય સુવિધા ઊભી કરવાનું પણ આયોજન કરાયું છે. નજીવી પ્રવેશ ફીમાં બહાર ગામથી આવતા બાળ પ્રવાસીઓના સમૂહને એન્ટ્રી ફીમાં 50% રાહતો પણ આપવામાં આવે છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છનું નવસર્જન થયું છે, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ભુજ અને કચ્છને પ્રકૃતિના સાનિધ્યમાં હિલ ગાર્ડનની ભેટ મળી છે. હાલે ઉનાળુ વેકેશન દરમિયાન હરવા ફરવા માટે ભુજનું હિલ ગાર્ડન દરેક કચ્છવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. તો બીજી તરફ હિલ ગાર્ડનના મુદ્દે અમુક સહેલાણીઓ એવી પણ વાત કરી રહી હતી કે હાલ સિક્યુરિટી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ પણ ઓછા દેખાઈ રહ્યા છે, તેમાં વધારો કરવામાં આવે અને અગાઉની લાઇટો ઓછી થઈ ગઈ છે, તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હાલ બોક્સ ક્રિકેટ શરૂ કરાઈ છે, જે મોડી રાત સુધી ખેલાય છે. તે સંદર્ભે કોઈ નિર્ણય લેવાય તેવી માંગ પણ કરી હતી. અત્યારે અમે બધા ચેરમેન સાહેબને બધી આખી ટીમ અમારી હિલ ગાર્ડનમાં તન મન ધનથી અમે મહેનત કરી અને આખું ભુજને નવલું નજરાણું અમે ભુજ શહેરને આપ્યું છે. અત્યારે 24 કલાક લાઇટ, પાણી છે, રાઇડું છે, વોટર બીચ છે, પછી ક્રિકેટનું બોક્સ ક્રિકેટ અમે બનાવ્યું છે કે ભુજની પ્રજાને એકદમ શાંત વાતાવરણમાં આનંદ માણી શકે. અને હવે અમે આવતા રવિવારથી કે સંગીત પ્રેમી જનતાને અમે કરાઓકેનો પ્રોગ્રામ દર રવિવારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આવી બધી પ્રવૃત્તિઓ અમે આખી ભુજ શહેરને નિસ્વાર્થ ભાવે અમે આપીએ છીએ. અત્યારે સાહેબ અમારે ગાર્ડનમાં જે બધા બારેથી માણસો આવે છે, બાળકો માટે અમે 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ કે બસ આવે, લક્ઝરી આવે, એમને રહેવા કરવા જમવા માટેનું પણ અમે ફ્રી ઓફમાં આપીએ છીએ. ત્યારે આ બધી અમારી રાઇડું છે, રાત્રે 10 વાગ્યા સુધી એકદમ રાઇડું છે, પછી હિંચકા છે, બધી નત નવી અમે પ્રવૃત્તિ એ લોકોને આકર્ષવા માટે અમે આપીએ છીએ. અને મેડિકલ સેવા પણ અમારી સાથે જ હોય છે. કદાચ કાંઈ બી લાગી ભાગી ગયું તો તાત્કાલિક અમે મેડિકલ કિટ પર ત્યાં ગેટ ઉપર રાખીએ છીએ. અને ચારે બાજુ અમારા સીસીટીવી કેમેરા છે, ચારે બાજુ અમારા વોચમેન અંદર બધી કરતા હોય છે કે ભાઈ કાંઈ બી કોઈ બી એવું બનાવ બને તો તાત્કાલિક અમને જાણ થાય. શહેરના હિલ ગાર્ડનમાં પરિવાર સહ ફરવા આવેલા ભુજના કોટક મહેશભાઈએ જણાવ્યું હતું કે આ ગાર્ડન બાળકોના મનોરંજન માટે પૂરતી સુવિધા ધરાવે છે. આ પરિસરમાં સ્વિમિંગ પુલ પૂરતી વ્યવસ્થા શરૂ કરાય તો સોનામાં સુગંધ ભળે. હાલે ઉનાળુ વેકેશન દરમિયાન શહેરના બાળકોને સ્વિમિંગ માટે સ્થાનિકે વ્યવસ્થા ન હોવાથી દૂર જવું પડે છે. જો હિલ ગાર્ડનમાં સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવે તો ખૂબ લોકપ્રિય થશે તેવું સૂચન તેમણે સંચાલક રોટરી ક્લબને કર્યું હતું. બહુ આનંદ આવે છે, છોકરાઓને અહીંયા બહુ મજા આવે છે, બહુ સારી વ્યવસ્થા છે, છોકરાઓ પણ બહુ ખુશ થાય છે ને આનંદમાં રહે છે છોકરાઓ. અપીલ કરશું કે અહીંયા આવો, કે વધારેમાં વધારે અહીંયા ડેવલપ થાય ને પ્રગતિમાં રહે આ હિલ ગાર્ડન. હું એ જ રોટરી ક્લબને સૂચન કરું છું કે અહીંયા સ્વિમિંગ પ્રેમીઓ છે એના માટે એક સ્વિમિંગની વ્યવસ્થા હોય, સ્વિમિંગ પુલ હોય, નાના છોકરાઓ માટે સ્વિમિંગ પુલ હોય, કે આવા વેકેશનમાં લોકો ક્યાં દૂર દૂર જાય છે ને આપણો આવો સારો હિલ ગાર્ડન છે તો એનામાં એ વ્યવસ્થા હોય તો પબ્લિક છે એ બીજે દૂર ન જાય, હેરાન ન થાય ને આવી સારી વ્યવસ્થા છે તો અહીંયા એનો લાભ લે ને સારામાં સારી રાઇડ્સ વધે. અહીંયા જો પબ્લિક વધશે તો સારામાં સારી રાઇડ્સ બીજી પણ આવી શકે તો એના લીધે આપણો અહીંયા વર્ચસ્વ વધી શકે છે.
શહેરના પ્રમુખ સ્વામી નગરના રહેવાસી પ્રશાંત જોશીએ શહેરના હિલ ગાર્ડનને બાળકો માટે મનોરંજનનું સૌથી ઉત્તમ સ્થળ ગણાવ્યું હતું. અહીં વિવિધ રાઇડ્સ, ગેમ ઝોન હોવાથી બાળકો હંમેશા હિલ ગાર્ડનમાં જવા ઉપસ્થિત રહે છે. ટ્રેન અને બોટિંગની સેવામાં પહેલા જેવા સુધારા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. હિલ ગાર્ડનને જ્યારે શરૂ કરાયો હતો ત્યારે તેમાં વધુ રાઇડ્સ અને સુવિધાઓ હતી, જે ધીમે ધીમે બંધ થઈ ગઈ. તે હવે ફરી શરૂ કરાય તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે. શહેરના મધ્યમાં ગાર્ડન હોતા દરેક વર્ગને અનુકૂળ હોવાથી અહીં સુવિધાઓ મોટા શહેરની જેમ વધારવામાં આવે તે જરૂરી છે. હિલ ગાર્ડન એકચ્યુઅલીમાં હિલ ગાર્ડનમાં વર્ષોથી આવીએ છીએ. એમ તો વચ્ચે બીકોઝ ઓફ ડેવલપમેન્ટ આ બંધ કર્યું હતું, પણ હવે પાછું ચાલુ થયું છે. બહુ ખુશીની લહેર છે. બાળકો બહુ ઉત્સાહિત હોય છે આવવા માટે.